બોટાદ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલનું ધોરણ 12નું ઝળહળતું પરિણામ. સમગ્ર ગુજરાતમાં ધોરણ 12ના પરિણામમાં બોટાદ જિલ્લો કોમર્સ ફેકલ્ટીમાં ગુજરાતમાં પ્રથમ આવ્યો છે. ત્યારે બોટાદમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુલમાં ધોરણ 12 આર્ટસ અને કોમર્સમાં 100% પરિણામ આવેલ છે. આ શાળાનું ઝળહળતું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં તેમજ શિક્ષકો તથા શાળા સંચાલકોમાં ખૂબ જ આનંદની લાગણી પ્રવર્તે છે. સ્વામિનારાયણ ગુરુકુલ બોટાદ દ્વારા ધોરણ 12નું 100% પરિણામ આવતા શાળા તરફથી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ હતું અને વિદ્યાર્થીઓને તિલક કરી હાર પહેરાવી આશીર્વાદ આપેલા હતા. તેમજ શાળા દ્વારા કેક કાપી આ ઝળહળતા પરિણામની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જે સારા માર્કે પાસ થયેલ છે તે વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ આનંદની લાગણી છે. તેમજ વાલીઓમાં પણ ખૂબ જ ઉત્સાહ છે. ત્યારે આ વિદ્યાર્થીઓએ આ ઝળહળતા પરિણામનો શ્રેય શાળા સંચાલક તેમજ શિક્ષકગણને આપ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓના વાલી દ્વારા પણ બાળકોને સારું શિક્ષણ આપવા દરેક નાગરિકોને અપીલ કરી હતી. વઢવાણા શ્રુતિ. હું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ગઢડા રોડ બોટાદ ત્યાં અભ્યાસ કરું છું. કયા ધોરણમાં? 12 કોમર્સ. આજે તારા કેટલા ટકા આવ્યા અને તને કેટલો આનંદ? મારે 99.57 PR આવ્યા અને 93%. આ પાછળ સર અને સમગ્ર ટીમની ખૂબ જ મહેનત છે અને હું ખૂબ જ ખુશ છું. આજે આગળ શું તારો વિચાર છે અભ્યાસ? આગળ અભ્યાસ માટે CA નો વિચાર છે. તો આ કોને શ્રેય આપીશ? આ પાછળનો શ્રેય હું રવિરાજ સરની સમગ્ર ટીમ અને આ સંસ્થાનો માનું છું. પરિવાર દ્વારા કેવો સાથ સહકાર આપવાનો? મારા પરિવાર દ્વારા મને ખૂબ જ વધારે સાથ સહકાર મળે છે અને મારો પરિવાર હંમેશા મારી સાથે જ હોય છે. પરિચય? હું વઢવાણા મુકેશભાઈ કાળુભાઈ. હાલ અત્યારે બોટાદમાં રહું છું અને મારી દીકરી અહીંયા સ્વામિનારાયણ ગુરુકુળમાં શિક્ષણ મેં એને અપાવેલું. એના થકી મને સમગ્ર રવિરાજ સરની ટીમ તથા ખૂબ સારો સપોર્ટ મળેલ છે અને કોઈ પણ બેન દીકરીઓ હોય તો એને ભણાવવા માટે પણ લોકોએ અહીંયા જ એડમિશન લેવું જોઈએ. આપને કેટલો આનંદ છે કે આપની દીકરીને આટલા ટકા આવ્યા? મને ખૂબ જ આનંદ છે કે મારી દીકરી 93% લાવી છે, 99.57% લાવી છે. આગળ તમે શું દીકરીને ભણાવવાનો વિચાર કરશો? મારો એ આગળ દીકરીને ભણાવવા માટે CA બનાવવાની ગણતરી છે. શું નામ બેટા? મારું નામ પરમાર આકાશ છે. હું સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતો હતો. ધોરણ 12માં અમારા શ્રેષ્ઠ રિઝલ્ટ પાછળનું કારણ અમારા સાહેબશ્રીની મહેનત અને અમારી મહેનતથી અમે સારામાં સારું શ્રેષ્ઠ અને સારામાં સારું પરિણામ મેળવ્યું છે અને મેં ધોરણ 12માં 99.34 PR મેળવી 91% મેળવ્યા છે. જેનું મુખ્ય કારણ હું મારા રવિરાજ સાહેબ અને તેમની ટીમને અર્પણ કરું છું. અને જો મને આ શાળા ન મળી હોત તો ખબર નહીં હું ક્યાં હોત. અને અત્યારે જે શાળાને રિઝલ્ટ મળ્યું છે તેના કારણે હું અત્યારે અમદાવાદમાં CAના ક્લાસીસ પણ જોઈન કરી ચૂક્યો છું. માટે આ શાળામાં અભ્યાસ કરવાની સુવર્ણ તક મળી તે બદલ હું મારા સાહેબ અને મારી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય સ્વામિનારાયણ. આજે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકનું બોર્ડનું રિઝલ્ટ જાહેર થયું. બોર્ડનું રિઝલ્ટ 91.93 અને સારા એ ગુજરાતમાં બોટાદ કેન્દ્રનું રિઝલ્ટ સૌથી ઊંચું પરિણામ ધરાવતું રિઝલ્ટ આવ્યું અને એમાંય આજે સ્વામિનારાયણ ગુરુકુળ સ્માર્ટ વિભાગ એનું રિઝલ્ટ આર્ટ્સ વિભાગમાં 100%, કોમર્સની અંદર 98.87, કુલ 175 વિદ્યાર્થીમાંથી 177માંથી 175 વિદ્યાર્થીઓએ પ્રચંડ એનો જે એની લાગણી, એની મહેનત, એને કારણે 175 જેટલા વિદ્યાર્થીઓ સારા માર્કે ઉત્તીર્ણ થયા અને તેમાંય ગુરુકુળ શાળાના જ 9 જેટલા બાળકો A1 ગ્રેડમાં આવ્યા અને 46 વિદ્યાર્થીઓ A2 ગ્રેડની અંદર આવ્યા. કુલ 55 બાળકોએ ઝળહળતી સફળતા મેળવી છે. ત્યારે આજે હું કહીશ કે મહેનત જેણે કરી છે એને ચોક્કસ ફળ મળે અને મળે જ. એનું જો કોઈ ઉદાહરણ જોવું હોય તો એ ગુરુકુળના 55 બાળકો છે
શિક્ષકોની જે મહેનત, એમાં રવિભાઈની ટીમનું જે કાર્યક્ષેત્ર એ એટલું બધું આયોજનબદ્ધ હતું અને વાલીઓનો પણ એવો જ સહકાર અને વિદ્યાર્થીઓએ પણ અમારે કંઈક ભવિષ્ય બનાવવું છે, આ ત્રણેયની ભાવનાઓથી આજે એટલું સફળ રિઝલ્ટ આવ્યું છે. દરેક બાળકોને સફળતા મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ અને શિક્ષકોની મહેનતને પણ એક સલામ. અસ્તુ. જય સ્વામિનારાયણ.